અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરીના માર્ગદર્શન હેઠળ વિરમગામ ટાઉન પોલીસે મુસાફરોની સલામતી અને સુરક્ષાને પ્રાધાન્ય આપવા માટે અભયયાત્રી પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે। આ પ્રોજેક્ટને જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ઓટો રિક્ષા મુસાફરો અને ડ્રાઈવરો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાનું છે। આ પહેલ અંતર્ગત દરેક રજિસ્ટર્ડ ઓટો રિક્ષા અને તેના ડ્રાઈવરની તમામ વિગતો સરળતાથી ઉપલબ્ધ કરાવીને ગુનાઓને અટકાવવા અને મુસાફરોની સલામતી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ હેઠળ વિરમગામમાં ચાલતી તમામ ઓટો રિક્ષાઓની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી કરવામાં આવશે, જેમાં માલિક અને ડ્રાઈવરની તમામ પ્રાથમિક વિગતોનો સમાવેશ થશે। નોંધાયેલી દરેક ઓટો રિક્ષા પર 5 વિશિષ્ટ સ્ટીકરો લગાવવામાં આવશે। આ સ્ટીકરો મુસાફરોની નજરે પડે તે રીતે વાહનના આગળ, પાછળ, ડાબી બાજુ, જમણી બાજુ અને અંદર લગાવવામાં આવશે। આ સ્ટીકરો હવામાન પ્રતિરોધક હોવાથી લાંબા સમય સુધી ટકી રહેશે। વધુમાં દરેક સ્ટીકર પર એક QR કોડ અને એક વિશિષ્ટ કોડ નંબર હશે। ઘણા કિસ્સામાં મુસાફરો સાથે ચોરી કે અન્ય ગુનાઓ થવાની શક્યતા રહે છે। અભયયાત્રી પ્રોજેક્ટ દ્વારા મુસાફરોને ડ્રાઈવરની વિગતોની ચકાસણી કરવાની તક મળતા તેઓ વધુ સુરક્ષિત અનુભવશે। રિક્ષાની વિગતો સરળતાથી ઉપલબ્ધ હોવાથી ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ આવશે અને કોઈ ઘટના બને તો ગુનેગારને ઝડપથી શોધી શકાશે। વધુમાં જો કોઈ મુસાફર રિક્ષામાં પોતાનો સામાન ભૂલી જાય તો તેઓ કોડ નંબરનો ઉપયોગ કરીને પોલીસને જાણ કરી શકશે અને પોતાનો સામાન સરળતાથી શોધી શકશે। અમદાવાદ ગ્રામ્યના વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં અમે એક અભયયાત્રી કરીને એક પાયલટ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવેલો છે। આજે અભયયાત્રી પ્રોજેક્ટ જે છે એમનો મુખ્ય હેતુ છે કે જે પણ નાગરિકો પેસેન્જર વ્હીકલ અને ઓટો રિક્ષામાં જે ટ્રેવલ કરતા હોય એ તમામની સુરક્ષા અને સલામતી કઈ રીતે જળવાઈ રહે એને માટે આ પ્રોજેક્ટ છે। આજે અભયયાત્રી જે પ્રોજેક્ટ છે એમાં અમે આ વિસ્તારમાં જેમ કે વિરમગામ ટાઉન વિસ્તારમાં જેટલા પેસેન્જર વ્હીકલ્સ જેમ કે ઇકો ગાડી છે એને બીજા તમામ પ્રકારના ઓટો રિક્ષો અને ઈ રિક્ષા જે છે એ તમામની રજિસ્ટ્રેશન કરીને એ તમામની ડિટેલ્ડ માહિતી જો એ પોલીસ સ્ટેશનમાં એકત્રિત કરવામાં આવશે। એમાં એમનો ઓટો રિક્ષાનો ઓનર કોણ છે, અત્યારે એનો ડ્રાઈવર કોણ છે, એની આરસી બુકની ડિટેલ, ડ્રાઇવિંગ લાઇસન્સની ડિટેલ અને એની એડ્રેસ ડિટેલ્સ ઓર એનો કોઈ ગુનાહિત ઇતિહાસ હોય તો પણ ચકાસણી કરવામાં આવશે। એ તમામની આ ડિટેલ જે અમારે દરેક પોલીસ સ્ટેશન ઉપર રહેશે, અત્યારે જે વિરમગામ ટાઉનથી સ્ટાર્ટ કરવામાં આવેલો છે ઓર આ કર્યા પછી એક ફોર્મ બનાવવામાં આવશે જે બેસિક ડિટેલ જે છે આ બેસિક ડિટેલ છે આ ફોર્મથી માધ્યમથી જો પેસેન્જર પાસે ઉપલબ્ધ રહે એને માટે એક વ્યવસ્થા કરવામાં આવશે। ઓર અત્યારે અમે એક સ્ટીકર ડેવલપ કર્યો છે। સ્ટીકર ઉપર દરેક પેસેન્જર વ્હીકલ અને ઓટો રિક્ષાને એક યુનિક આઈડી આપવામાં આવશે જેમ કે આપ જોવો છો કે જે આ V202 જે V202 જે છે એમાં આ 202 નંબર વ્હીકલ જે છે એને વિરમગામ ટાઉનનો છે। તો આ વ્હીકલ જે છે એને ઉપર આપ જોઈ શકો કે એને ઉપર એક QR કોડ પણ છે। આ કોઈ પણ પેસેન્જર આ રિક્ષામાં બેસતો હોય યા કોઈ ઇકો ગાડીમાં બેસતો હોય તો આ QR કોડને સ્કેન કરીને આ વ્હીકલની તમામ ડિટેલ એમને ઉપલબ્ધ રહેશે જેમ કે એનો ઓનર કોણ છે, એનો ડ્રાઈવર કોણ છે, એ ડ્રાઈવરનો ડ્રાઇવિંગ લાઇસન્સની વિગતો અને ઓટો રિક્ષાને ઉપર કોઈ એક ટેગલાઇન લખેલી છે જય માતાજી યા 786 એવું કોઈ લખેલું હોય તો આ તમામ પ્રકારની માહિતી એને ઉપલબ્ધ રહેશે। ઓર એ જે સ્ટીકર છે એ સ્ટીકર ટોટલ 5 જગ્યા ઓટો રિક્ષા અને ગાડી ઉપર ચોંટાડવામાં આવશે, આગળ, પાછળ અને બંને સાઈડ અને સીટને જ્યાં પેસેન્જર બેસતા હોય એને જસ્ટ આગળના ભાગે જો આ સ્ટીકર જે ચોંટાડવામાં આવશે। આ સ્ટીકરને માધ્યમથી એમને દરેક વસ્તુની ખબર રહેશે કે જો એની ડ્રાઈવર કોણ છે અને એને ઓનર કોણ છે। એને એની કોઈ પણ વસ્તુ આ ઓટો રિક્ષામાં ભૂલાઈ ગયા હોય યા પછી અમારા વિસ્તારમાં 1-2 બનાવ એવા પણ બન્યા હતા જે મેં ઓટો રિક્ષાના ડ્રાઈવર એને જોડે લૂંટ કરી હતી અને એને કોઈ કેફી પદાર્થ પીવડાવીને એને બેભાન કરીને એનાથી એને પાસે જે પણ કિંમતી વસ્તુઓ લઈ ગયા હતા। તો આ વસ્તુ રોકાવા માટે અમે પ્રયત્ન કરવામાં આવ્યો છે। અત્યારે વિરમગામ ટાઉનથી પાયલટ પ્રોજેક્ટ ચાલુ છે। એની ફીડબેક, આપની ફીડબેક અને જે પેસેન્જરની ફીડબેક લઈને
પછી અમે નક્કી કરીએ કે અમે શું શું સુધારા કરી શકાય એને ઓવરઓલ જો પછી આ આખા જિલ્લામાં આ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવશે ઓર એક કલેક્ટર સાહેબ તરફથી એક જાહેરનામું પણ પાડવામાં આવશે જેમાં કે તમામ પેસેન્જર વ્હીકલ જે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પેસેન્જરને ફેરી કરતા હોય એને પોલીસ સ્ટેશનમાં એની પોતાની બધી માહિતી આપવી પડશે અને એની એમ કહેવાય કે રજિસ્ટ્રેશન કરવું પડશે ઓર પછી આ રજિસ્ટ્રેશનને આધારે જો એને તમામ ઉપર અમે વોચ રાખવામાં આવશે અને એમાં જે રજિસ્ટર્ડ હોય એને ઉપર સ્ટીકર લાગેલો હોય તો એ ઓટો રિક્ષાનો પણ એક વેરીફાઈડ રિક્ષા છે ઓર એ રીતે એમનો પણ બિઝનેસ બહુ સારી રીતે ચાલશે તો અત્યારે આ અભયયાત્રી જે પ્રોજેક્ટ છે એનો આ હેતુ છે. અત્યાર સુધી ટોટલ 450 ઓટો રિક્ષા જે છે એ વિરમગામ ટાઉનના એ તમામ રજિસ્ટર્ડ થઈ ગયા છે ઓર એનો એક ડેટાબેઝ અમે મેન્ટેન કરીએ છીએ ઓર એ ટોટલ 450ને જો એ તમામ જગ્યાએ 5-5 સ્ટીકર તમામ ઓટો રિક્ષાને આપવામાં આવેલા છે ઓર અત્યારે આ કાલના દિવસે જો એ અમે એની પાયલટ પ્રોજેક્ટનું ઇનોગ્રેશન કરવામાં આવ્યો હતો. યાત્રિકો માટે શું લાભ અને ખાસ તો આપણા ડિટેક્શન માટે આ કેટલું કારગર સાબિત થવાનું? યાત્રિકો માટે એવું છે કે એમાં એને તો એક્ઝેક્ટ એમને ખબર અત્યારે જે તમે કોઈ પણ ગાડીના નંબર જોશો તો બહુ લાંબો નંબર છે ખરેખર GJ18V1503 આ રીતે લાંબો નંબર યાદ રાખવામાં એને બહુ તકલીફ પડે છે. અત્યારે એમને લગભગ એટ મેક્સ જો 4 ડિજિટનો કોઈ નંબર યાદ રાખવું પડશે જેમ કે આ કેસમાં જો સિર્ફ એને 202 યાદ રાખવું પડશે તો 202ને આધારે ખાલી અમે પોલીસ સ્ટેશનમાં આવીને કહેશે કે ભાઈ હું 202 નંબર ઓટો રિક્ષામાં બેસીને ગયો હતો એને મારી કોઈ વસ્તુ આમાં છૂટી ગઈ છે તો અમે એને આધારે આ ઓટો રિક્ષાને તાત્કાલિક ટ્રેસ કરી શકીએ બિકોઝ આ ઓટો રિક્ષાની ઓનરની ડ્રાઈવરની તમામ ડિટેલ અમારે પાસે રહેશે છે. મારી તમામ જે ઓટો રિક્ષાના જે ઓનર્સ છે અને જે તમામ પેસેન્જર વ્હીકલ જે ચલાવતા જે ડ્રાઈવર અને ઓનર્સ છે એ તમામને મારી વિનંતી છે કે બધી જગ્યા એનો એક રજિસ્ટ્રેશન કરાવશો તો તમારો જે વ્હીકલ છે એ વેરીફાઈડ થશે મતલબ પોલીસ વેરીફાઈડ વ્હીકલ્સ રહેશે તો પેસેન્જરને કોન્ફિડન્સ રહેશે કે જો આ રિક્ષામાં બેસશું યા આ ઇકો ગાડીમાં બેસશું તો જો મને કાંઈ તકલીફ ના પડશે જો એને કોઈ પણ તકલીફ હોય તો પોલીસની વોચમાં છે તો આ ઓટો રિક્ષા અને આ પેસેન્જર વ્હીકલ અગર વેરીફાઈડ હોય તો એમનો પણ બિઝનેસ બહુ સારી રીતે ચાલશે. ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.